ફરિયાદ પક્ષના કેસની ટૂંકમાં હકીકત એવી છે કે આ કામના આરોપીએ 12/7/19થી આજ દિન સુધી મોજે અમરસિંહજી શોપિંગ મોલ હિંમતનગર ખાતે આ કામના ફરિયાદીને સિંગાપુર ખાતે નોકરી મોકલી આપવાનું કહી ₹3,50,500 લઈ સિંગાપુર ખાતે નહીં મોકલી આપી ફરિયાદીને નોકરી નહીં અપાવી ફરિયાદી પાસેથી લીધેલ ₹3,50,500 પૈકી ₹1,50,000 પરત આપી બાકીના ₹2 લાખ નહીં આપી અને ફરિયાદીએ આરોપીને આપેલ પૈસાની માંગણી કરતા જાનથી મારી નાખવાની ધમકીઓ આપી વિશ્વાસઘાત કરી ગુનો કરેલ, જેથી તે મતલબની ફરિયાદ આ કામના ફરિયાદીએ હિંમતનગર બી ડિવિઝન ગ્રામ્ય પોલીસ સ્ટેશનમાં આપતા પોલીસે ગુના રજિસ્ટર નંબર 0415/21થી તારીખ 31/3/21ના રોજ ફરિયાદ રજિસ્ટરે લઈ આગળની તપાસ હાથ ધરેલ અને તપાસના અંતે આરોપીઓ સામે પૂરતો પુરાવો જણાઈ આવતા ઇપીકો કલમ 406,420,506(2) મુજબના ગુન્હાઓ કર્યા અંગેનું ચાર્જશીટ અત્રેની અદાલતમાં દાખલ કરેલ. આ કામના આરોપીને સમન્સની ધોરણસર બજવણી થતાં તેઓ પોતાના વિદ્વાન વકીલશ્રી મારફતે કોર્ટ સમક્ષ હાજર થતાં તેઓને ક્રિપો કોડની કલમ 207 અન્વયે પોલીસ તપાસના કાગળોની નકલો આપેલ. ત્યારબાદ આરોપી વિરુદ્ધ આંક 9થી તહોમતનામું ફરમાવી આંક 10થી તેઓની પ્લી નોંધવામાં આવેલ, જેમાં આરોપીઓએ આક્ષેપિત ગુન્હાનો ઇનકાર કરેલો. ત્યારબાદ સદર કામે ઇન્સાફી કાર્યવાહી આગળ હાથ ધરવામાં આવેલ. આમ ઉપરોક્ત રજૂ થયેલ સમગ્ર મૌખિક તેમજ દસ્તાવેજી પુરાવો ધ્યાને લેવામાં આવે તો આ કામે તપાસવામાં આવેલ ફરિયાદી પોતાના પુરાવા દરમિયાન ફરિયાદ હકીકતને અંશતઃ સમર્થન કરવાનો પ્રયત્ન કરેલ છે, પરંતુ તેઓએ તેમના પુરાવામાં આંક 13ની ફરિયાદમાં જણાવેલ હકીકત પ્રમાણે ફરિયાદીએ આરોપીને આપેલ પૈસાની માંગણી કરતા આરોપીઓએ તેઓને જાનથી મારી નાખવાની ધમકીઓ આપેલ હોવાની હકીકત જણાવતા ન હોય, જેથી તેઓને ફરી ગયેલા જાહેર કરેલ છે. તેમજ આરોપી તરફે કરવામાં આવેલ ઉલટ તપાસ દરમિયાન તેઓએ એ હકીકત કબૂલ કરેલ છે કે આરોપી પાસેથી બાકી નીકળતા ₹2 લાખ આરોપીએ અમને ચૂકવી દીધેલ છે. તેઓને આરોપી સાથે મનમેળ થઈ ગયેલ હોય, આરોપી સાથે કોઈ તકરાર રહેતી ન હોય, તેઓ આ કેસમાં આગળ કોઈ કાર્યવાહી કરવા માંગતા ન હોવાની હકીકત કબૂલેલ છે. આમ જ્યારે ખુદ ફરિયાદી ફરિયાદ પક્ષના કેસની હકીકતને સમર્થન કરતા ન હોય, ફરિયાદીના પુરાવાથી હાલના આરોપીને તેમની સામે આક્ષેપાયેલ ગુના સાથે સાંકળી શકાય નહીં. આમ ફરિયાદ પક્ષ આરોપી વિરુદ્ધ પોતાનો કેસ નિઃશંકપણે પુરવાર કરવામાં નિષ્ફળ નીવડેલ હોવાનું મારું માનવું છે અને ઉપરોક્ત વિગતે ફરિયાદ પક્ષ આરોપી સામેના આક્ષેપિત ગુનાના આવશ્યક તત્વો સાબિત કરી શકેલ ન હોય, આરોપીને આક્ષેપિત ગુનાના કામે તકસીરવાન ઠરાવી શકાય તેમ ન હોય, આ સંજોગોમાં કાયદામાં પ્રસ્થાપિત સિદ્ધાંતોને ધ્યાને લઈ મુદ્દા નંબર 1નો નિર્ણય નકારવા ઠરાવી મુદ્દા નંબર 2 પરત્વે ન્યાયના હિતમાં નીચે મુજબનો આખરી હુકમ કરવામાં આવે છે. હુકમ આથી સદર કામના આરોપીઓને નિર્દોષ ઠરાવી છોડી મૂકવાનો હુકમ કરવામાં આવે છે.